अस्सलामुअलैकुम। नमस्कार। पहले कि હું મારી કેપ્ચર આપજો. મારું નામ ઇરફાનભાઈ દાવા છે. મારું ગામ કાણોદર તો જોયેલું જ છે ને બધાને. પણ એના બાજુ બાદરપુરાનો છું અને ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ પણ હું પાર્ટીનો એક નેનો સૈનિક છું. પ્રમુખ તો હતું પણ પાર્ટીનો એક નેનો સૈનિક છું. આજે પાર્ટી તરફથી એક વાત કરીને તમારા બાજુ બધા આવ્યા છો. પહેલાં તો અમારે જે કાલેડાના મહેમાન આવેલા છે, છોકરીઓના મહેમાન આવેલા છે, એમનો બી શુક્ર ગુજરાત હતું કે એટલું સફર કરી હોય આવ્યા એક પાર્ટી માટે વાપરીને. આમાં છોકરીઓના ઉમેદવાર, આ ઉમેદવારને તો તે બધા ઓળખો જ છો. એટલે છોકરીઓના ઉમેદવારને મારો પર ફોન આવ્યો કે ભાઈ અમે ગાડી લઈને ત્યાં આવીએ છીએ અને અમે માહોલ બનાવીએ. એમના એરિયામાં તો પ્રચાર ચાલુ જ છે, પણ ત્યાંથી મહેમાન આવ્યા કે આપણે ઓએન બી પ્રચાર કરીએ છીએ. એટલે પાર્ટીમાં કોઈ જોયું છે તો આવ્યા છે, જોયું છે તો જ આવ્યા છે પાર્ટીમાં. એટલે મારે તમને ખાલી બે શબ્દ એ જ કહેવાના. કોશિશ એટલી કરો કે ઇન્શાલ્લાહ મારે બીજી વખત જ્યારે બી આવું ને એટલે તમે ભાઈને જીતાડ્યા હોય યુસુફભાઈને, અને એ જીતના વરઘોડામાં આપણે બધા ભેગા થઈએ. બધા જીતના વરઘોડામાં કેમ કે મારે બી બધે દોડવો છે એટલે ટાઈમ બહુ ઓછો છે. એટલે એ હિસાબથી આપણે જીત કરીએ યુસુફભાઈ માટે. બીજું કે હોય કોંગ્રેસના અમુક મોટો ભેગો લઈને બેસી ગયેલાથી મારે ગમતો કોઈનું કહેવું નહીં. તમે અમલદાર છો એટલે સમજો જ છો, બરાબર. હર વખત કેવું થાય છે કે તમે ટિકિટ માગવા છો એટલે કે ભાઈ ના ફલાણો ભાઈ નક્કી છે એ જો 21 વર્ષનો થયો ત્યારથી હવે કબરમાં જાય ત્યાં સુધી કોંગ્રેસનો ઠેકેદાર બની ગયો એટલે બીજો માટે તો ટિકિટ છે ના. ત્યારે અમે બનાસકાંઠામાં પાર્ટી લઈને અમારે આવવું પડ્યું. જેમ કે વર્ષોથી જોઈએ તો કોંગ્રેસ ભાજપ બે ભાઈ છે. કાકા મોમાના કાકા બાપાના તો ભણવું છે ને ગુજરાતી એક છે બે એને બીજું કોઈ પૂછતું નથી. તાલુકા પંચાયતમાં તમે જો એટલે અવાજ એ તો કોંગ્રેસ વાળો કહે એટલે કે ભાઈ પેલા ભાજપ તમારી હોય પહેલી પાર્ટી બનાવી હતી કે કોંગ્રેસ વાળે તોડી દો છું ભાજપ વાળા. તો આપણો વોટ કોંગ્રેસમાં આલી મતલબ શું? જ્યારે તમે ઈ જઈને બેહો તો બધા વેકાઈ દો તો 10-10 લાખ ને 20-20 લાખમાં વેકાઈ દો તો ભાજપ વાળો હતી. વોટ અમારા લો છો અને વેકાઈ દો તો કયો? એટલે હલીવાર એમને એક એવો કરારો જવાબ આલો કે બીજી પાર્ટી અમે લાવી શકીએ છીએ અને એને વોટ આપી અને ઉમેદવારને અમે જીતાડી શકીએ છીએ. આ કરારો એમને જવાબ આપવો જ પડશે. જો આ ચીજ નહીં કરો ને તો હર વર્ષે અનામર અમે વિધાનસભામાં આવ્યા હતા, તમારા અમુક આગેવાનો અમને મળ્યા હતા. અમે એક આદિવાસી ભાઈને તૈયાર બી કર્યો હતો, પણ એ લોકોનું કહેવું હતું કે ભાઈ આ વર્ષે થોડા શાંતિ રાખો તો તાલુકા જિલ્લામાં અમે હરિવાર અમુક કરશો. હવે એ જે આગેવાન મને કહેવાવાળા હતા ને મને તો આજ ખબર પડી 4 દાડોમાં કે પોતે ટિકિટોની લાઈનમાં લઈને ટિકિટો લઈને બેસી ગયા. ચમ આવું? બીજા કોઈનો હક જ નથી દોતાના અંદર? તમે જ હકદાર છો દોતામાં. એટલે આ અવાજ એક વખત આ અવાજ તમારે બુલંદ અવાજ નાખી યુસુફભાઈને એક વખત ખાલી જીતાડી મેકલો. હું જિમ્મેદારી લઉં છું. એ કોઈ ના કોમ કરી મારો નંબર ઉપર ફોન કરજો અને મજલૂમોનો અવાજ મળશે આ મોડ. એટલે હરિવાર નક્કી ઇન્શાલ્લાહ એવું નક્કી કરો કે બધા સાથીઓ અહીંથી ભેગાથી મોટા પ્રમાણમાં જીત તો ઇન્શાલ્લાહ તમે જીતાડશો એ તો મને ઉમ્મીદ છે. પણ એટલા વોટોથી જીતાડો ને કે કોંગ્રેસને ખબર પડે, ભાજપને બી ખબર પડે કે ના હવે કોઈ પાર્ટી આવી છે અને એ પાર્ટીને પબ્લિક સાથ હાલી રહી છે અને મજલૂમોનો અવાજ આ પાર્ટી ઉપાડી રહી છે. અસદ સાહેબને તો બધા ઓળખતા જ હતો, એ તો કોઈના ઓળખાણના મોટા જ છે ના, બરાબર. હવે એ માણસને શું કમી છે મને અમારો સદર ગુજરાતના સાબિરભાઈ કાબલીવાળા એને અલ્લાહ બહુ આલ્યું છે. કદી એ બી શાંતિસર ઘેર બેઠો રહે તો કોઈ ફરક નહીં પડતો. અલ્લાહ મને બી એટલું આલેલું છે કે હું બી ઘેર રહું તો કોઈ ફરક નહીં પડતો. પણ આ લોકો ચમ આવી છે કે ભાઈ મજલૂમ તો સમજો છે ને મિલી બધા, બરાબર. કે બિચારા જે દુઃખી માણસો છે એમનો અવાજ માટે તો અસદ સાહેબને અલ્લાહ એટલું બધું આવ્યું છે કે એ માણસ હાથ પીડ્યો તક બી બહેન તો એના પર ફરક પડતો નથી. દારૂસલામ જો અમે ગયા હતા એટલું મોટું દારૂસલામ છે કે એમાં છોકરા ફ્રી તો ભણી જ છે પણ ઉપરથી એમની બેગ પછી એમના ચોપડા આ તે આ બધું બી એ લોકો ફ્રીમાં આલી દીધું. એટલે એના બાજુ બહુ છે પણ એ અવાજ કરા માટે ઉપાડે છે કે આપણા મજદૂરો માટે ઉપાડે. હવે એ માણસને આપણે સાથ ના લીધું, એ માણસને આપણે આ સાથ ના લીધું તો પછી યાર આપણાથી મોટું તો શું કહેવાનું? આગળ તો કંઈ કહેવા જેવું નથી. એટલે સાથ હાલવો જોઈએ. આ ભાઈ મજબૂત થાય છે સમજો કે અસદ સાહેબ મજબૂત થાય. કોઈથી આપણો પાયો મજબૂત થાય ને
તો ભાઈ ઘર તો માશાલ્લાહ પાયા સુધી આપણે તકલીફ રહે. એક વાર પાયો ઘરનો ઉપાડી લઈએ છે ને તો દિવાલો તો બધા ચણાઈ જાય કલરે થઈ જાય છે. એટલે તમને આટલું ભાઈ રિક્વેસ્ટ કરવા આવ્યો છું કે અલીવાદ જારીના ભાઈ યુસુફભાઈ એમના મોટા મતોથી જીતાડો ઇન્શાઅલ્લાહ. જીતાડશો ને એ તો જોવા દઈએ. આ કોઈને ન જોયા તો બી જોઈ જોયેલા છે ભાઈ યુસુફભાઈને. અને અમારે એક આ ઉમેદવાર બીજા ટોકરીઓના બરાબર એ બી બાહોશ ઉમેદવાર છે અને ઇન્શાઅલ્લાહ એ બી જીત અલ્લાહના કરમથી પાકી છે. બરાબર બીજું કોઈને કોઈ પ્રશ્ન હોય તો કહી દો કે ભાઈ પાર્ટી તરફથી કોઈના મગજમાં બી કોઈ હોય તો કહેજો, એનો નિકાલ થાય. એટલે કોઈને કોઈ પ્રશ્ન છે બિંદાસ કોઈ પ્રશ્ન હોય તો કહેજો કે ઇરફાનભાઈ આવું હોબળ્યું છે તો એનો નિકાલ થાય. અને કોઈના મગજમાં અને કોઈ જવાન છોકરો કઈ શબ્દ બોલે હોય તો બી આવો. चलो कोई टेंशन नहीं, नेक्स्ट टाइम हमें आपसे से बोलता है केस की इतनी हिम्मत तो मर से ही होता तो हमें चाहिए भाई इंशाल्लाह हिम्मत मरते. बीजा कोई ना कोई प्रश्न हो भाई ઘણોના પ્રશ્ન રહે છે બી ટીમનો અને હું જ કહી દઉં પણ તમારા મગજમાં હોય આજ બનાસકાંઠામાં કોંગ્રેસ વાળા ભેકાઈ ગયા અને ભાજપને ડાયરેક્ટ જીત આવી દીધી. હવે બી ટીમ આપણે છીએ એ બિહારના અંદર અમે 5 સીટો રાજ્યસભા માટે આલી અને કોંગ્રેસના 3 નાહી ગયા બારોબાર. તો બી ટીમ એ છે કે આપણે છીએ. એટલે આ લોકો બાજુ ખાલી એક જ છે કે આ ફાયદા આવી હતી અને ફાયદો ભાજપના પોગાડી પણ ખોટી વાત છે. મહારાષ્ટ્રના અંદર હમણાં ઇલેક્શન થયું. મહારાષ્ટ્રના અંદર મહાનગરપાલિકામાં અને નગરપાલિકામાં એ કરી 225 સીટો આવી હતી. કેટલી? 225. અને બીએમસી મહારાષ્ટ્ર બોમ્બેના અંદર બીએમસી એના અંદર કોંગ્રેસ બહાર જતું રહ્યું અને એમઆઈએમનો ચેમ્બર મળ્યો. એટલે હવે કોક તો આપણી પાર્ટીના અંદર મજબૂતાઈ છે. એટલે ઇન્શાલ્લાહ બધા એવું કરો કે અલીવાલ આપણે યુસુફભાઈ બી જો દેખાવા જોઈએ. દોતાના અંદર તાલુકામાં ખાલી દોતા બજારમાં ન દોતા તાલુકામાં બરાબર એ હસી પેલા બધો વચ્ચે બેઠા છે ને તો એક આખા અલગ દેખાય અને અવાજ ઉપાડ છે તેની તમારી એક મજલૂમ તમારે જે મુદ્દા છે એ માણસ અંદર જાય તો અવાજ ઉપાડ કે આપણી પાર્ટી તરફથી એક બહુ ફાયદો છે કે આપણે કોઈને દબાણ નહીં કરતા કે ભાઈ તારે આટલું જ બોલવાનું. આટલું બોલવાથી પેલાને નુકસાન થાય, આટલું બોલવાથી બિચારા ચૌધરીભાઈને નુકસાન થાય, આટલું બોલવાથી મુસ્લિમને નુકસાન થાય, આટલું બોલવાથી દલિતભાઈને નુકસાન થાય. આપણી પાર્ટી મેં નથી. આપણી પાર્ટીમાં સંવિધાનના દાયરામાં રહે જે બોલવું એ સાચું બોલી દેવા. એટલે આ માણસ જાય ને ભાઈ તો 100% ઇન્શાલ્લાહ સંવિધાનના દાયરામાં રહે એ શબ્દ કહે. એટલે બધા એક આથી ઇન્શાલ્લાહ ભાઈને મહેનત કરીને જીતાડજો ને. થોડો જોરથી બોલે એટલે પેલો નંબર. હા મારી વાત પૂરી કરું છું. હા ભાઈ અરે ભાઈ બે શબ્દ બોલવા બોલો તમે ઉમેદવાર છો યાર. તો ભાઈ આપણી વાત એટલે પૂરી કરીએ ઇન્શાલ્લાહ અને રજા લઈએ અમે.